જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કલરવ મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આગળનો જે ટોપિક અધૂરો હતો તેની આગળ ચર્ચા કરવાના છીએ। આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે આપણે ટેન્સ ભણી રહ્યા છીએ। ટેન્સ એટલે કે કાળ। એમાં આપણે ભણવાના હતા સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાન કાળ। એમાંથી આપણે સાદા વર્તમાન કાળની ચર્ચા આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ। તો હવે એની પછીનો કાળ આપણી પાસે ચર્ચા કરવા લાયક છે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ। બરાબર છે? તો જો તો આપણે તેની ચર્ચા આજે કરીશું। બરાબર? સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ। તો આ સાદો ભૂતકાળ ક્યારે વાપરવાનો હોય છે તે આપણે સમજીએ। તો સાદો ભૂતકાળ કે જે ક્રિયા ભૂતકાળમાં થઈ ચૂકી છે તે દર્શાવવા। બરાબર? કે જે ક્રિયા ભૂતકાળમાં થઈ ચૂકી છે તે દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે। જેમ કે ગઈકાલે હું આવું કરતો હતો, ગઈકાલે અમે ફરવા ગયા હતા। બરાબર છે? ગયા રવિવારે અમે સાપુતારા ફરવા ગયા હતા, ગયા મહિને અમે લગ્નમાં ગયા હતા। બરાબર? ગયા મહિને અમે આવું કર્યું હતું, ગયા વર્ષે અમે ઉત્તરાયણ આ રીતે મનાવી હતી। આ બધું જે હું અત્યારે વાક્યો બોલ્યો એ બધા સાદા ભૂતકાળના વાક્યો છે। આપણે તેની આગળ વાક્ય રચના સમજીએ કે વાક્ય રચના કેવા પ્રકારની હોય છે। તો વાક્ય રચનામાં શું આવશે? તો વાક્ય રચનામાં આવશે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો। તો આપણે તેને કેવી રીતે દર્શાવવું? તો સૌપ્રથમ આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા। બરાબર? પછી વર્બ, વર્બ એટલે કે ક્રિયાપદ પણ એનું સેકન્ડ ફોર્મ એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। બરાબર? અથવા તો એને લખી શકાય પાસ્ટ ફોર્મ। બરાબર? પછી આવે ઓબ્જેક્ટ અને પછી આવે અધર વર્ડ્સ। બરાબર? અને ગુજરાતીમાં લખીએ તો વર્બ એટલે કે ક્રિયાપદ, બીજું અથવા તો શું લખી શકાય? ભૂતકાળનું રૂપ। બરાબર? કર્મ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો। બરાબર છે? જો સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ એટલે કે ક્રિયાપદ, પણ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ પાસ્ટ ફોર્મ લખવાનું છે। બરાબર છે? ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો। સબ્જેક્ટ વિશે આપણે શીખી ગયા છીએ કે સબ્જેક્ટ કોને કહેવાય। બરાબર? આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે। બરાબર છે? આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે। બરાબર છે? આ બધા સબ્જેક્ટ છે। પછી વર્બનું સેકન્ડ ફોર્મ એટલે શું? વર્બનું સેકન્ડ ફોર્મ એટલે શું? તો આપણે સેકન્ડ ફોર્મ સમજીએ। ધારો કે પહેલો વર્બ છે રાઇટ, રાઇટ એટલે કે લખવું। બરાબર? એનું સેકન્ડ ફોર્મ થશે રોટ। બરાબર? WRITE નું થશે WROTE। બીજું જોઈએ પ્લે, તો પ્લે નું થશે પ્લેઇડ। PLAY નું થશે PLAYED।
પછી ધારો કે આપણે જોઈએ ગો, તો ગો નું થશે વેન. પછી કમ, કમ નું થશે કેમ. બરાબર? તો આવા શબ્દો તમારે યાદ રાખવા પડશે. બરાબર છે? આ બધા જે ક્રિયાપદ છે, ક્રિયાપદ કોને કહેવાય? ગયા વર્તમાન કાળના જ્યારે વર્તમાન કાળ શીખતા હતા ત્યારે મેં સમજાવ્યું હતું કે ક્રિયાપદ કોને કહેવાય. તો ક્રિયાપદ એટલે કે જે ક્રિયા થતી હોય તે દર્શાવતું પદ. લખવાની ક્રિયા, રમવાની ક્રિયા, જવાની ક્રિયા, આવવાની ક્રિયા. બરાબર છે? તો આ બધા ક્રિયાપદ છે અને આ છે ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ. આ મૂળ રૂપ કહેવાય અને આ ભૂતકાળનું રૂપ કહેવાય. બરાબર છે? સમજાઈ ગયું? હવે આપણે તેના અમુક ઉદાહરણ સમજીએ. એ પહેલા ઉદાહરણ જોતા પહેલા હું તમને અમુક એવા શબ્દો કહી દઉં કે જે શબ્દો પરથી નક્કી કરી શકાય છે કે આપેલ વાક્ય ભૂતકાળનું છે. જેમ કે યસ્ટરડે, બરાબર, લાસ્ટ, લાસ્ટ સન્ડે હોઈ શકે, લાસ્ટ યર હોઈ શકે, લાસ્ટ મંથ હોઈ શકે. બરાબર? કોઈ પણ મંથ, યર, ડે કે વીક એની આગળ લાસ્ટ હોય તો આવા શબ્દોથી ઓળખાય છે કે વાક્ય ભૂતકાળનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આપણે ત્યારબાદ ઉદાહરણ સમજીએ. તો હવે આપણે સાદા ભૂતકાળના અમુક ઉદાહરણો સમજીએ. તો જુઓ બોર્ડ પર મેં અમુક 3 ઉદાહરણો લખ્યા છે. પહેલું છે I played cricket yesterday. તો I છે એ સબ્જેક્ટ થઈ ગયો, બરાબર, કર્તા થઈ ગયો. played એટલે કે વર્બ થઈ ગયું, વર્બનું સેકન્ડ ફોર્મ. બરાબર? ક્રિકેટ છે એ ઓબ્જેક્ટ થઈ ગયું અને yesterday એ અધર વર્ડ્સ થઈ ગયા. એટલે કે I played cricket yesterday એનો અર્થ થશે કે ગઈકાલે હું ક્રિકેટ રમ્યો હતો. બરાબર? ગઈકાલે હું ક્રિકેટ રમ્યો હતો. બરાબર છે? He came to my house last week. એટલે કે કરતા. બરાબર? આમાં ગુજરાતીમાં લખીએ કરતા. પછી ક્રિયાપદ નું ભૂતકાળનું રૂપ. પછી કર્મ. બરાબર? He came to my house last week. પછી they went to સાપુતારા last Sunday. એટલે કે ગયા રવિવારે તેઓ સાપુતારા ગયા હતા. ગયા રવિવારે તેઓ સાપુતારા ગયા હતા. જો હવે મારે આને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો, પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો જુઓ મિત્રો, પર પ્રશ્નાર્થ વાક્ય હોય કે નકાર વાક્ય હોય તેમાં હંમેશા ભૂતકાળમાં did વપરાય છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો did, they. પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે છે અને નકાર વાક્ય આવે છે ત્યારે હંમેશા યાદ રાખવું કે જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય છે તેનું પહેલું રૂપ જ એટલે કે મૂળ રૂપ જ વાપરવાનું થાય છે. જે રૂપ આપણે સાદા વર્તમાન કાળમાં વાપરતા હતા એ જ રૂપ પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યમાં વાપરવાનું થાય. એટલે કે did they went નું શું થશે? go. did they go to સાપુતારા? last Sunday. બરાબર? એટલે શું કહેવાશે? did they go to સાપુતારા last Sunday? પ્રશ્નાર્થ ચિહ્ન ખોલવાનું નહીં. did they go to સાપુતારા last Sunday? એટલે કે શું તેઓ ગયા રવિવારે સાપુતારા ગયા હતા?
આ પ્રશ્નાર્થ થઈ ગયો બરાબર. શું તેઓ ગયા રવિવારે સાપુતારા ગયા હતા? હવે જો મારે આનું નકાર લખવું હોય તો શું લખીશ? they did not, અથવા તો એની બદલે didn't વાપરી શકો બરાબર. શોર્ટ ફોર્મમાં didn't. they did not, મૂળ રૂપ વાપરવાનું went નું, એટલે શું વાપરવાનું? go to સાપુતારા last Sunday બરાબર. they did not go to સાપુતારા last Sunday, એટલે તેઓ ગયા રવિવારે સાપુતારા ગયા ન હતા બરાબર. આ થઈ ગયું ભૂતકાળનું રૂપ અને પ્રશ્નાર્થ વાક્ય. તો ઉદાહરણ તમને વ્યવસ્થિત રીતે સમજાયા હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સાદા ભવિષ્યકાળ વિશે ચર્ચા કરીશું બરાબર છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ વાક્યોમાં ક્યારે વપરાય છે, વાતચીતમાં ક્યારે વપરાય છે તેની વિશે જાણીએ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ ક્યારે વપરાય છે? આ કાળ જ્યારે ભવિષ્યમાં થવાની ઘટના દર્શાવવાની હોય બરાબર. જ્યારે ભવિષ્યમાં થવાની ઘટના દર્શાવવાની હોય તે દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે બરાબર છે. જ્યારે ભવિષ્યમાં થવાની ઘટના દર્શાવવાની હોય ત્યારે સાદો ભવિષ્યકાળ વપરાય છે. આપણે તેની વાક્ય રચના સમજીએ. તો વાક્ય રચનામાં શું આવશે? તો કે સૌપ્રથમ તો સબ્જેક્ટ જ આવે બરાબર. બધી વાક્ય રચનામાં સૌપ્રથમ કર્તા આવે એટલે કે પહેલું આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી આવશે સહાયકારક ક્રિયાપદ. શું આવશે? સહાયકારક ક્રિયાપદ બરાબર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ સાથે સહાયકારક ક્રિયાપદ આવશે શેલ અથવા તો વિલ બરાબર છે. શેલ અથવા તો વિલ હોય. ક્યારેક ક્યારેક શેલ વપરાય છે ને ક્યારેક ક્યારેક વિલ વપરાય છે, એ હું તમને સમજાવીશ. સબ્જેક્ટ શેલ વિલ. પછી વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ ફર્સ્ટ ફોર્મ બરાબર છે, મૂળ રૂપ. ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ્સ બરાબર છે. સબ્જેક્ટ કર્તા, સહાયકારક ક્રિયાપદ, પછી ખાલી ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દો બરાબર. કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ, પછી ક્રિયાપદ, પછી કર્મ અને પછી અન્ય શબ્દો બરાબર છે. હવે સબ્જેક્ટ તો આપણને ખબર છે, આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. શેલ અને વિલ ક્યારે વાપરવું બરાબર છે? તો આપણે અહીંયા લખીએ આઈ શેલ, વી શેલ બરાબર. આઈ અને વી સાથે હંમેશા શેલ વપરાય છે બરાબર છે, અને બાકીના બધા સાથે યુ વપરાય છે, સોરી વિલ વપરાય છે બરાબર છે. he, she, it, will, they will બરાબર. આઈ અને વી સાથે શેલ વાપરવામાં આવે છે, યુ, હી, શી, ઇટ સાથે અને ધે સાથે વિલ વપરાય છે. એટલે જો હું આઈ થી વાક્ય બનાવું તો હું લખીશ આઈ શેલ ગો ટુ જર્મની, અથવા તો જો હું યુ થી વાક્ય બનાવીશ તો યુ વિલ કમ એટ માય હોમ બરાબર. તો જ્યારે હું અહીંયા સબ્જેક્ટ તરીકે યુ વાપરીશ તો અહીંયા આવશે વિલ. જો હું સબ્જેક્ટ તરીકે આઈ અથવા તો વી વાપરીશ
તો અહીંયા આવશે શેલ. બરાબર છે? I અને V વાપરીએ ત્યારે આવશે શેલ, અને એની સિવાયના કોઈ પણ સબ્જેક્ટ વાપરીએ, એની સિવાયના કોઈ પણ કર્તા વાપરીએ ત્યારે આવશે will. બરાબર છે? હવે ભવિષ્યકાળ દર્શાવતા વાક્યોમાં એવા શબ્દો કહો તો શું આવશે? ટુમોરો. બરાબર? ટુમોરો એટલે કે આવતીકાલે. એની પછી છે નેક્સ્ટ. તેવી રીતે સાદા ભૂતકાળમાં શું હતું? લાસ્ટ. એવી રીતે સાદા ભવિષ્યકાળમાં આવશે નેક્સ્ટ ડે અથવા તો નેક્સ્ટ વીક. બરાબર? નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર. બરાબર છે? નેક્સ્ટ વીક, the day after tomorrow, the day after tomorrow, the day after tomorrow એટલે કે પરમ દિવસે. એવી જ રીતે ભૂતકાળમાં પણ આવે the day before yesterday, the day before yesterday એટલે કે ગયા પરમ દિવસે. બરાબર? બંનેનો અર્થ પરમ દિવસે થાય. the day before yesterday એટલે કે ગયા પરમ દિવસે, the day after tomorrow એટલે કે આવતા પરમ દિવસે. બરાબર છે? આટલું સમજાઈ ગયું? ભવિષ્યકાળ ક્યારે વપરાય છે? જ્યારે ભવિષ્યમાં થવાની ઘટના દર્શાવવાની હોય. સબ્જેક્ટ, શેલ બી, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. I અને we સાથે હંમેશા શેલ વપરાય છે, you, he, she અને તે સાથે will વપરાય છે. પણ એક અગત્યની માહિતી હું તમને આપું વિદ્યાર્થી મિત્રો, તો રોજિંદા જીવનમાં અને બોલચાલની ભાષામાં જ્યારે બે વ્યક્તિઓ અંગ્રેજીમાં વાત કરતા હોય છે ત્યારે સરળ બનાવવા માટે I અને we સાથે પણ will વાપરવામાં આવે છે. બરાબર છે? I અને we સાથે પણ will વાપરવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાદા ભવિષ્યકાળના ઉદાહરણો સમજીએ. બરાબર છે? તો પહેલું ઉદાહરણ મેં અહીંયા લખ્યું છે, I shall write a letter next month. બરાબર? I સાથે shall વપરાય છે. પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે write a letter next month. બરાબર? એટલે I છે એ સબ્જેક્ટ થઈ ગયો. બરાબર? શેલ છે એ સહાયકારક ક્રિયાપદ થઈ ગયું. રાઇટ છે એ ઓરિજિનલ ક્રિયાપદ થઈ ગયું અને આ લેટર છે એ ઓબ્જેક્ટ થઈ ગયું. અને નેક્સ્ટ મંથ છે અધર વર્ડ્સ થઈ ગયા. બરાબર? યુ એટલે કે કર્તા, સહાયકારક ક્રિયાપદ, ડુ એટલે કે મૂળ ક્રિયાપદ, યોર બેસ્ટ એટલે કે કર્મ. બરાબર ને? અને બાકીના અન્ય શબ્દો જુઓ. I shall write a letter next month. એનું ગુજરાતી ભાષા અંદર શું થશે કે હું આવતા મહિને, બરાબર છે, હું આવતા મહિને પત્ર લખીશ. હું આવતા મહિને પત્ર લખીશ. એવી રીતે બીજા વાક્યનું you will do your best in exam tomorrow એટલે કે તું આવતીકાલે પરીક્ષામાં શ્રેષ્ઠ કામ આપીશ. બરાબર? યુ એટલે કે તું આવતીકાલે પરીક્ષામાં શ્રેષ્ઠ કામ આપીશ એટલે કે શ્રેષ્ઠ પરીક્ષા જશે તારી કહે. પ્રકાશ will go to વડોદરા next week. પ્રકાશ એટલે કે પુરુષ એટલે કે he she it વાળું વાક્ય થઈ ગયું. બરાબર? પ્રકાશ will go to વડોદરા next week એટલે કે પ્રકાશ આવતા અઠવાડિયે વડોદરા જશે. બરાબર? પ્રકાશ આવતા અઠવાડિયે વડોદરા જશે. હવે આમાં પણ પ્રશ્નાર્થ અને નકાર લખવું હોય તો આપણે ત્રીજા વાક્યનું પ્રશ્નાર્થ બનાવીએ. ત્રીજા વાક્યનું પ્રશ્નાર્થ બનાવીએ તો will આગળ આવી જાય એટલે કે will, પછી આવે સબ્જેક્ટ એટલે કે પ્રકાશ. will પ્રકાશ go to વડોદરા next week પ્રશ્નાર્થ સેમ ટુ સેમ હતું. બરાબર? will પ્રકાશ go to વડોદરા next week. એવી રીતે જો નકાર હોય તો નોટ વાપરવાનું. આમાં નોટ વાપરવાનું કે પ્રકાશ
will not go to વડોદરા next week. પ્રકાશ will not go to વડોદરા next week. એટલે કે પ્રકાશ આવતા અઠવાડિયે વડોદરા જશે નહીં. બરાબર? પ્રકાશ આવતા અઠવાડિયે વડોદરા જશે નહીં એટલે એ નકાર થઈ ગયું. ત્રણે ત્રણ ઉદાહરણમાં વ્યવસ્થિત સમજણ પડી ગઈ હશે. બરાબર છે? હવે આપણે એની આગળનો ટોપિક, એની આગળનો કાળ એટલે કે ચાલુ વર્તમાન કાળ સમજીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુ વર્તમાન કાળ વિશે અભ્યાસ કરીએ. બરાબર છે? ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર છે? કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે આ પ્રકારનો કાળ વાક્યમાં ક્યારે વપરાય છે તે આપણે સમજીએ. બરાબર? તો આ પ્રકારનો કાળ જ્યારે વર્તમાન સમયમાં ક્રિયા ચાલુ છે તેવું દર્શાવવામાં આવે. બરાબર? વર્તમાન સમયમાં ક્રિયા ચાલુ છે તેવું દર્શાવવા. બરાબર? વર્તમાન સમયમાં ક્રિયા ચાલુ છે તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. કેવી રીતે ક્રિયા ચાલુ છે? વર્તમાન સમય એટલે અત્યારનો સમય, હમણાં જ, આ જ ઘડીએ. બરાબર? વર્તમાન સમય એટલે આ જ સમય. કઈ ક્રિયા ચાલુ છે? મારી તમને ભણાવવાની ક્રિયા ચાલુ છે. બરાબર છે? મારી બોર્ડ પર લખવાની ક્રિયા ચાલુ છે. તમારી વિડિયો જોવાની ક્રિયા ચાલુ છે. બરાબર? મમ્મીનું કામ કરવાની ક્રિયા ચાલુ છે. પંખાની ફરવાની ક્રિયા ચાલુ છે. બરાબર છે? સમજણ પડે છે? હવે આપણે તેની વાક્ય રચના સમજીએ. તો વાક્ય રચના કેવા પ્રકારની હોય તે જાણીએ. તો સૌપ્રથમ વાક્ય રચનામાં વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ તો આવવાનો જ છે. એટલે સૌપ્રથમ તો આવશે સબ્જેક્ટ. બરાબર? પછી આવશે સહાયકારક ક્રિયાપદ. અને સહાયકારક ક્રિયાપદ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ આવે એમ, ઇઝ અથવા તો આર. બરાબર? વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ આવશે એમ, ઇઝ અથવા તો આર. પછી આવશે વર્બ આઈએનજી. વર્બનું આઈએનજી વાળું રૂપ. બરાબર છે? વર્બનું આઈએનજી વાળું રૂપ. વર્બનું આઈએનજી વાળું રૂપ એટલે વર્તમાન કૃદંત એમ કહેવાય. વર્તમાન કૃદંતનું રૂપ. બરાબર છે? સબ્જેક્ટ એટલે કર્તા, પછી એની સાથે સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે જે કંઈ પણ ક્રિયાપદ હોય એ પાછળ આઈએનજી લગાડી દેવામાં આવે. તેના સ્પેલિંગ ઉતારે. ક્યારેક ક્યારેક સ્પેલિંગમાં થોડો ફેરફાર થઈ જાય છે. જેમ કે રાઈટ છે, રાઈટ નું સ્પેલિંગ છે WRITE. તો ડાયરેક્ટ એની પાછળ આઈએનજી ના લાગે, એનો પહેલા ઈ કાઢવો પડે, પછી એનું આઈએનજી લાગે. બરાબર છે? તો એ સ્પેલિંગ ના અનુસાર થશે. પણ આટલું યાદ રાખવાનું છે આપણે કે સબ્જેક્ટ એની સાથે વર્બ આઈએનજી. વર્બ પછી શું હોય? કર્મ એટલે કે ઓબ્જેક્ટ. અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. ગુજરાતીમાં આપણે બધું લખીએ તો પહેલું કર્તા, પછી સહાયકારક ક્રિયાપદ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અન્ય શબ્દો. બરાબર છે? જોઈ લેજો, એકદમ વ્યવસ્થિત રીતે વાક્ય રચના જોઈ લેજો. સબ્જેક્ટ, એમિસાર, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે સબ્જેક્ટ પ્રમાણે આપણે એમ અથવા ઇઝ અથવા આર વાપરવાનું છે. તો એ હું તમને સમજાવી દઉં. તો આઈ સાથે હંમેશા એમ વપરાય,
વી સાથે આર વપરાય, યુ સાથે પણ આર વપરાય, બહુવચનના યુ સાથે પણ આર વપરાય, હી, શી અને ઇટ સાથે ઇઝ વપરાય, અને બહુવચનમાં શું આવે? ધે સાથે આર વપરાય. તો આઈ સાથે એમ અને હી, શી, ઇટ સાથે ઇઝ, બાકીના બધા સાથે આર વપરાય છે. સમજાય ગયું? એમ ક્યારે વપરાય? જ્યારે અહીંયા આઈ એમ, બરાબર. પછી ઇઝ ક્યારે વપરાય? અહીંયા હી આવે, હી ઇઝ અથવા તો શી ઇઝ અથવા તો ઇટ ઇઝ અથવા તો કોઈ નામ હોય, બરાબર. કૃષ્ણા ઇઝ, બરાબર. નરેન્દ્ર ઇઝ, બરાબર. પ્રકાશ ઇઝ, વિપુલ ઇઝ, સરિતા ઇઝ, ચિમ્પાન્જી ઇઝ, ઇટ, બરાબર. વસ્તુ બેન્ચ ઇઝ, ટેબલ ઇઝ, બરાબર છે. ઇટ ક્યારે વપરાય? વસ્તુના નામ સાથે ને, એટલે ઇટ માં પણ ઇઝ આવે એટલે ટેબલ સાથે ઇઝ વપરાય. આર ક્યારે વપરાય? વી આર, યુ આર, બરાબર છે. પછી બહુવચનનું યુ આર, ધે આર. તો સબ્જેક્ટ પ્રમાણે એમ, ઇઝ અથવા તો આર વાપરવાના હોય છે. હવે એમાં એક શબ્દ એવો છે નાઉ, જે વાક્યમાં હોય તો એવું દર્શાવે કે વાક્ય ચાલુ છે, મતલબ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. એ ક્યારેક હોય પણ અને ન પણ હોય એવું જરૂરી નથી. જેટલા પણ અહીંયા મેં બધા શબ્દો લખાવેલા છે કાળ પ્રમાણેના, એ જરૂરી નથી કે વાક્યોમાં હોય જ, બરાબર છે. તો નાવ એ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. હવે આપણે તેના થોડા ઉદાહરણો સમજીએ એટલે તમને વિગતવાર ચાલુ વર્તમાન કાળ વિશે સમજણ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુ વર્તમાન કાળના થોડા ઉદાહરણો સમજીએ. ઉદાહરણ સમજીએ એટલે આપણને ખબર પડે કે ચાલુ વર્તમાન કાળ કેવી રીતના અને ક્યારે વપરાય છે. તો પહેલું ઉદાહરણ મેં અહીંયા લખ્યું છે, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાઉ, બરાબર. આઈ એમ ટીચિંગ, આઈ એટલે કે સબ્જેક્ટ થઈ ગયો, કર્તા. એમ એટલે કે સહાયકાર, આઈ સાથે એમ વપરાય. ટીચ, ટીચ એટલે કે ભણાવવું અને એનું આઈએનજી વાળું ફોર્મ એટલે ટીચિંગ. ઇંગ્લિશ એટલે કે કર્મ, બરાબર. ઇંગ્લિશ શું થઈ ગયું? કર્મ, ઓબ્જેક્ટ. ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી. નાવ એટલે કે અત્યારે. અત્યારે હું અંગ્રેજી ભણાવી રહ્યો છું, બરાબર. અત્યારની જ ક્રિયા, હમણાંની જ વર્તમાન સમયની ક્રિયા દર્શાવવા માટે હું હમણાં અંગ્રેજી ભણાવી રહ્યો છું. હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું, બરાબર. આ છે કર્તા, આ સહાયકારક ક્રિયાપદ, આ મૂળ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, આ છે કર્મ અને આ અન્ય શબ્દો, બરાબર. જો હવે મારે આને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો પ્રશ્નાર્થને આને હું બે રીતે ફેરવી શકું. કાં તો હું મને પ્રશ્ન પૂછું, કાં તો કોઈ મને પ્રશ્ન પૂછે. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ, હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું. આવું હું ક્યારે કહી શકું? કાં તો આવી રીતે થઈ શકે, એમ આઈ ટીચિંગ ઇંગ્લિશ નાઉ. શું હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું? તો હું મને પ્રશ્ન ન કરું. શું હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું? એવો હું મને પ્રશ્ન કરું, ચાલે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ચાલે, બરાબર. પણ હું ક્યારે મને પ્રશ્ન કરું નહીં, બરાબર. એટલે આને પ્રશ્નાર્થ બનાવવું હોય તો કોઈક મને પૂછે શું તમે માટે શું વપરાય? યુ વપરાય અને યુ સાથે શું આવે? આર આવે. એટલે એના પ્રશ્નાર્થમાં વપરાશે આર યુ ટીચિંગ ઇંગ્લિશ નાઉ. આ રીતે પ્રશ્નાર્થ બનાવી શકાય. આર યુ ટીચિંગ ઇંગ્લિશ નાઉ? શું તમે અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યા છો? તો હું શું કહીશ? આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાઉ. યસ, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાઉ. હા, હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું. જો મારે નકાર વાક્યમાં ફેરવવું હોય
એટલે કે મારે ના પાડવી હોય કે નામ નથી ભણાવતો તો શું લખાય? I am not teaching English now. I am not teaching English now. હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો નથી. એવી જ રીતે બીજું વાક્ય છે you are watching video now. You are એટલે કે તમે, તું અથવા તો તમે, you are watching video now. તમે અત્યારે વિડિયો જોઈ રહ્યા છો. you સાથે are વપરાય. તમે અત્યારે વિડિયો જોઈ રહ્યા છો. બરાબર છે? એનું મારે પ્રશ્નાર્થ ફેરવવો હોય તો are ને હું આગળ લઈ લઈશ. are ક્યાં લઈ લઈશ? આગળ. એટલે પહેલા આવશે are, પછી આવશે you. Are you watching video now? Are you watching video now? એટલે પ્રશ્નાર્થ થઈ ગયું. શું તમે અત્યારે વિડિયો જોઈ રહ્યા છો? એનો નકાર કરવો હોય તો are ની પાછળ not લગાડી દેવાનું એટલે વાક્ય બેઠું. You are not watching video now. તમે અત્યારે વિડિયો જોઈ રહ્યા નથી. એની પછીનું વાક્ય વિપુલ is playing cricket. વિપુલ ક્રિકેટ રમી રહ્યો છે. પ્રશ્નાર્થમાં બનાવવું હોય તો is ને આગળ લઈ લેવાનું. is વિપુલ playing cricket? શું વિપુલ ક્રિકેટ રમી રહ્યો છે? નકાર બનાવવો હોય તો વિપુલ is not playing cricket. બરાબર? વિપુલ is not playing cricket એટલે એનો અર્થ એ કે વિપુલ ક્રિકેટ રમી રહ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ચાલુ વર્તમાન કાળના ઉદાહરણોમાં પણ સરસ રીતે સમજણ પડી ગઈ હશે. બરાબર છે? તો આપણો અહીંયા ટેન્સનો ગ્રામરનો ટોપિક આ બીજા ભાગમાં પૂર્ણ થાય છે. 4 ટેન્સ આપણે ભણવાના હતા. તેમાંથી એક ટેન્સ આપણે આગળના લેક્ચરમાં ભણી ચૂક્યા હતા અને આજે આપણે 3 ટેન્સ એટલે કે 3 કાળની ચર્ચા કરી. આજના પીરિયડમાં કયા કાળની ચર્ચા કરી? સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાન કાળ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ વિડિયો સરસ રીતે સમજજો. આ વિડિયો સરસ રીતે સમજશો તો તમને વ્યાકરણમાં ક્યારેય ભૂલ પડશે નહીં. બરાબર છે? ધન્યવાદ મિત્રો.